Hello friends, today we are at Tamantugu trail. It's a complete jungle. It's a 5 kilometers trail. We have come here at 6 o'clock and we have come here with our kids. Let's see how we are completing this, and most probably people are saying that તમે જોઈ શકો છો અહીંયા આપણને પ્યોર ઓક્સિજન મળી શકે એમ છે. એકદમ ગ્રીન ટ્રેલ થોડી ડિફિકલ્ટ છે, બટ પ્યોર ઓક્સિજન લેવા માટે, નેચર એક્સપ્લોર કરવા માટે આપણે આજે અહીંયા આવ્યા છીએ. અહીંયા વાંદરા છે. પૃથ્વી ડેડી સાથે ચાલું છું. અરે તો ડાયરેક્ટ નીકળો ને આમ. નેચર વચ્ચે એકદમ મસ્ત ક્લીન ઝરણું વહી રહ્યું છે. લાવ નહીં થાય પછી એકદમ નેચરની વચ્ચે ઝરણું તમે જોઈ શકો છો. ક્લીન એકદમ વોટર. મજા આવી ગઈ યાર. જો આવી રીતના બધા બોર્ડ માર્યા છે એટલે આપણને આ જ ડાયરેક્શનમાં જવાનું એમ ખ્યાલ આવે. પૃથ્વી પૃથ્વી ભાઈ છે એને કેમેરામાં આવું પસંદ નથી એટલે એની બેક કરીને ચાલે છે. હું આમ ટર્ન થવાનું કહું છું તો એ ટર્ન નથી થતો. હવે આપણે ડાઉન સાઈડ જઈ રહ્યા છીએ. પેલા થોડા ઉપર ચડ્યા. એક્ઝિટ થઈ રહ્યો છે શાયદ. એક્ઝિટ સાઈડ જઈ રહ્યા છીએ.
ખાસું એવું વોકિંગ કરીને આપણે થોડી રિલેક્સ થવા માટે અહીંયા ઝૂલા છે તો ત્યાં 2 મિનિટ બેસીને રિલેક્સ થઈ જઈએ. જે લોકો ન ચાલી શકે એ આવી રીતના સ્ટિક લઈને પણ ચાલે છે અને એક્સપ્લોર કરે છે, કારણ કે નેચર એક્સપ્લોર કરવું એક અલગ જ એક્સપિરિયન્સ છે. તમે જોઈ શકો છો આ બધાની પાસે સ્ટિક છે. ટ્રેકિંગ કરવું થોડું ડિફિકલ્ટ છે બટ ઇમ્પોસિબલ નથી. અગર તમે ડિસિઝન લઈ લીધું હોય કે કરવું જ છે તો તમે જોઈ શકો છો અહીંયા સ્ટેપ્સ, એકદમ હાઈ સ્ટેપ્સ. તો કરવું છે તો કરી શકશો, મેન્ટલી પ્રિપેર્ડ હશો તો. બાકી નેચર તો છે જ એક્સપ્લોર કરવા જેવી વસ્તુ, એકદમ મસ્ત. જો અહીંયા આવી રીતના જાંબુના ટ્રીઝ બી છે જે ઉપરથી પડીને ખરી ગયા છે. એકચ્યુઅલી અહીંયા આ રેડ કલરના હોય બટ અહીંયા ગ્રીન છે. ટ્વેન્ટી 24 નંબર પર પહોંચી ગયા છીએ આપણે હવે. મેં તો પહેલાં કહ્યું હતું કે એક્ઝિટ સાઈડ છીએ પણ ત્યારથી બી આગળ ઘણું ચાલવાનું છે, ટ્રેક કરવાનું છે. મે બી હવે એક્ઝિટ હોય. આ જગ્યાએથી આપણા પહેલાંના ઋષિમુનિઓ કેટલી પણ જડીબુટ્ટીઓની શોધખોળ કરી લીધી હશે કે કરતા હશે એવી જગ્યા છે આ. એકદમ ગ્રીન 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 ગ્રીન. કેટલી ટાઈપ્સની જડીબુટ્ટીઓ આની અંદર હશે પણ આપણને કોઈને ખ્યાલ ના હોય. પહેલાંના ઋષિમુનિઓ આવી જગ્યાએથી જ બધી જડીબુટ્ટીઓની શોધખોળ કરતા હતા અને દેશી દવાઓ બનાવતા હતા. અરાઉન્ડ 5 કિલોમીટરની ટ્રેકિંગ ખતમ થઈ રહી છે અહીંયા હવે. અને તમે જોઈ શકો છો બધાના ફેસ ડાઉન. અહીંયા લાઈવ મ્યુઝિક ચાલી રહ્યું છે. કોફી માટે છે, એનર્જી ડ્રિંક માટે છે. અહીંયા બધું હું છું અહીંયા અને આટલી બધી એનર્જી યુઝ કર્યા પછી હવે ટાઈમ છે આપણે એનર્જી પછી ગેઇન કરવાનો. તો ચાલો નારિયેળ પાણી બધા પીએ. અહીંયાનો નાળિયેરનો એકદમ અલગ જ ટેસ્ટ હોય છે. એકદમ મસ્ત કોકોનટ વોટર ફ્રેશ ફીલ કરાવશે અને એનર્જી પાછી આપણને મળી શકશે આનાથી. જાતે કાઢવાનું અને જાતે ખાવાનું. આટલી ટ્રીલ કર્યા પછી જો અહીંયા બધા નારિયેળ પાણી એન્જોય કરી
મસ્ત વિથ લાઈવ મ્યુઝિક. હેલો. અરે મારું પાણી જ નથી ખતમ થયું. ફાઇનલી અમે આ ટ્રેલ કમ્પ્લીટ કરી છે. સચ ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો અમારા બધા લોકો માટે, અને આવું કરવું જોઈએ, અલગ અલગ એક્સપિરિયન્સ કરવો જોઈએ, નેચરને એક્સપ્લોર કરવું જોઈએ. તમે પણ કરજો, તમારી આસપાસ હોય તો. અલગ જ એક્સપિરિયન્સ હતો. મળીએ બીજા બ્લોગમાં બીજી જગ્યા પર, એક નવી જગ્યા એક્સપ્લોર કરવા માટે. ત્યાં સુધી બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.